ઇફ આઈ એમ ઓન ડાયટ, મારા ડાયટમાં ચીટ ડે હોવો જોઈએ કે નહીં? ડેફિનેટલી હોવો જોઈએ. ચીટ ડે ના લીધે મન સેટિસ્ફાય થાય છે, ધેટ્સ ધ બેસ્ટ થિંગ. પણ આની સિવાય પણ ઘણા બધા બેનિફિટ્સ છે, જેમ કે પાચન શક્તિને ઓલવેઝ હળવો, પચવામાં સહેલો ખોરાક ખાવાની જે આદત પડી ગઈ હોય છે એમાં બ્રેકડાઉન આવે છે. ભારે ખોરાક પણ એ પચાવી શકે છે, એની એક મેમરી એમાં સ્ટોર થાય છે. સેકન્ડ વસ્તુ છે મસલ મેમરી. મસલ મેમરી જે બની જાય એને બ્રેકડાઉન મળે છે અને ફેટ બર્નિંગ ફરીથી ફાસ્ટ શરૂ થાય છે. આની સિવાય જે વચ્ચે વચ્ચે ચીટ કરવાનું મન થતું હોય કે ઓરિજિનલી ડાયટમાં ચીટિંગ કરી લેતા હોય એની કરતા તો ચીટ ડે ઇઝ ધ બેસ્ટ થિંગ. આ બધી જ વાત ક્લિનિકલ ડાયટ માટેના ચાર્ટ માટે નથી, જેમ કે ડાયાબિટીસ છે કે થાઇરોઇડ છે. ક્લિનિકલ ચાર્ટમાં ચીટ ડે ને કોઈ જ સ્થાન નથી. થેન્ક યુ.